ઓકે મિત્રો, તો જે છે આપણે લઈને આવ્યા છે હવે થોડું બોર્ડની પરીક્ષા માટે 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે છે. ઠીક છે, તો કે આ જે છે લેબોરેટરી આસિસ્ટન્ટની સાથે આપણે ધોરણ 12 ના વિદ્યાર્થીઓને પણ જોઈ લેશું હમણાં. જેમ કે ઇમ્પોર્ટન્ટ થિયરી જેટલી પણ આવે છે કે લાસ્ટ 5 યરમાં જે પૂછાયેલી છે કે જે પૂછાય છે, રિવાઇઝ થાય છે, એ વસ્તુ આપણે હમણાં ધીરે ધીરે કરાવીશું. 20-15 દિવસમાં બતાવી દઈશું એટલે એમના એક્ઝામ આવે ત્યાં સુધી થઈ જાય. ઓકે, દેન આ જે સવાલ જે છે આ ન્યુમેરિકલ છે, જે 4 માર્ક્સમાં સેક્શન બી માં તમારો જે પાર્ટ બી છે એમાં સેક્શન સી કે જે 4 માર્કનું પૂછાય છે એમાંથી જે છે હવે કયો દાખલો છે, શું છે, એ બધું તમને કહી દઉં છું. તો કે આ જે ન્યુમેરિકલ છે ને, આ ન્યુમેરિકલ તમારો ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી શેમાંથી છે? ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાંથી છે, એટલે કે વિદ્યુત રસાયણ. ચેપ્ટર નંબર છે આપણું 2 અને એક્સરસાઇઝ એટલે કે સ્વાધ્યાય શેમાંથી? સ્વાધ્યાય 2.16 છે. આ દાખલો ઘણી વખત પૂછાય છે અને આ દાખલામાં કશું લેવાનું છે નથી. આ દાખલો થશે આપણો ફેરાડેના નિયમ પ્રમાણે લેવાનો છે. ઓકે, ગુજરાતી ઇંગ્લિશ બંને લેશું કેમ કે આપણા ગુજરાતી મીડિયમના છોકરાને પણ આઈડિયા આવી જાય. ઠીક છે, તો અહીંયા જે છે તો કે એમ કહે છે કે 3 electrolytic cell ABC containing solution ZnSO4, AgNO3 and CuSO4 respectively are connected in series. A steady current of 1.5 ampere was passed through them until 1.45 gram of silver deposit at the cathode of cell B. અને એમ પૂછેલું છે કે how long did the current flow, અને બીજો સવાલ છે તમારો what was mass zinc and copper were deposit. આટલી વસ્તુ છે. હવે એક બે વસ્તુ છે કે એમ કહે છે કે 3 સેલ છે ઇલેક્ટ્રોલાઇટિક એટલે કે વિદ્યુત વિભાજન 3 કોષો છે. એ કોષોને સિરીઝમાં જોડેલા છે. એમાં એ લોકોએ 1.5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર કર્યો છે અને એમાં બીજા કોષમાં 1.45 ગ્રામ સિલ્વર જમા થાય છે કેથોડ પર. તો કેટલા ટાઈમ માટે કરંટ પસાર થયો હશે? તો અહીંયા મારે શોધવાનું થશે સમય અને બીજું ઝીંક અને કોપરનું દળ શોધવાનું છે. તો પહેલા આપણે કઈ સિસ્ટમ આપેલી છે તમને બતાવી દઉં. તો કે એ લોકોએ આ ત્રણ ઇલેક્ટ્રોલાઇટિક સેલ લીધા છે આ રીતે અને એને એ લોકોએ સિરીઝમાં જોડેલા છે. એનોડ કેથોડ એનોડ કેથોડ, બરાબર છે. એનોડ કેથોડ એનોડ કેથોડ, પ્લસ માઇનસ પ્લસ માઇનસ. હવે પહેલો સેલ કયો છે આપણો? પહેલો સેલ છે ZnSO4. આ સવાલ પૂછાયેલો છે માર્ચ 2020. શેમાં? માર્ચ 2020. અને તેમાં ઝિંક SO4 ની જગ્યાએ NiSO4 આપેલું છે. દાખલો સેમ છે એટલે ગૂંચવાની જરૂર નથી. ચેન્જ કરી નાખે પરંતુ પેટર્ન સેમ રહેશે. ઓકે, ધેન અહીંયા જે છે ZnSO4, AgNO3 અને અહીંયા છે CuSO4. આપણે એક્સરસાઇઝ નો લીધો છે. એમાં ખાલી માર્ચ 2020 માં જ્યારે પૂછેલો છે 4 માર્ક માટે, એ સમયે એ લોકોએ ખાલી ડેટા ચેન્જ કરેલા છે. દાખલો સેમ નો સેમ છે. ઓકે, CuSO4 ની જગ્યાએ NiSO4 મૂકેલો પણ આપણે એના સાથે કોઈ લાગતું અડકતું નથી. ઠીક છે, અહીંયા તમે જોશો તો ZnSO4 આ ત્રણે ત્રણને શું કરેલા છે? તો કે સિરીઝમાં જોડેલો છે. સિરીઝમાં જોડેલો છે, આ રીતે સિરીઝમાં જોડેલો છે અને એમ કહે છે કે કરંટ પાસ કરેલો છે. તો કે વિદ્યુત પ્રવાહ I is equal to કેટલો છે? 1.5 એમ્પિયર છે. અને શું કહે છે? તો કે was passed through them until 1.45 gram of silver. કેટલો સિલ્વર જમા થાય છે? કે WAG
સિલ્વરનું દળ ગુજરાતીમાં પણ લખી દઈએ, ઠીક છે, સિલ્વરનું દળ, આ વિદ્યુત પ્રવાહ, સિલ્વરનું દળ WAG કેટલું આપેલું છે તો કે 1.45 ગ્રામ, 1.45 ગ્રામ આપેલું છે. હવે બીજી વસ્તુ એમ કહે છે કે ટાઈમ શોધો. શું શોધો? ટાઈમ શોધો. બીજું એમ કહે છે કે સિલ્વર ડિપોઝિટેડ એટ ધ કેથોડ સેલ B, અહીંયા તમારો જમા થાય છે 1. કેટલો જમા થાય છે 1.45 ગ્રામ Ag જમા થાય છે, અને કેટલો પસાર કરેલ છે વિદ્યુત પ્રવાહ 1.5 એમ્પિયર. આ બધામાં સરખો જ જશે, એટલે જેટલો ચાર્જ બધા માટે શોધીશું, એક માટે શોધીશું, એ જ બધા માટે લાગુ પડશે. હવે બીજી વસ્તુ ટાઈમ છે, બીજી કઈ આઈટમ શોધવાની છે? ઝિંક અને કોપરનું માસ એટલે કે દળ. શું શોધવાનું છે? W ઓફ ઝિંક અને બીજું છે W ઓફ કોપર. આ બે વસ્તુ શોધવાની છે. હવે અહીંયા તમને પહેલા જણાવી દઉં તો કે દળ શોધવાનું છે, તો દળ માટેનું સૂત્ર આપણે અહીંયા હું તમને કહી દઉં છું કે W દળ એટલે કે માસ ઇઝ ઇક્વલ ટુ, આપણે ફોર્મ્યુલા લેશું Q વિદ્યુત ભાર ચાર્જ ઇન્ટુ મોલેક્યુલર વેટ એટલે કે પરમાણુ ભાર લેશું. સૂત્ર યાદ રાખજો, એટલે તમારે જે છે 2.10 દાખલો જે છે ઉદાહરણ એ પણ થઈ જશે. હવે નીચે લઈશું આપણે 96,500 ઇન્ટુ ઇલેક્ટ્રોનની સંખ્યા, નંબર ઓફ ઇલેક્ટ્રોન લખી દઉં છું, નંબર ઓફ ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનની સંખ્યા ગુજરાતીમાં, મોલેક્યુલર પરમાણુ ભાર Q વિદ્યુત ભાર. ઓકે, બરાબર છે. હવે તો ચાલુ કરીએ. આના પરથી આપણે દાખલો ગણવાનો છે, યાદ રાખજો. બીજી એક વસ્તુ કઈ શોધવાની છે? ઓકે, એમ કહે છે કે 1.5 એમ્પિયર પસાર થાય છે કેટલા સમય માટે એ શોધો, ટાઈમ શોધો. તો એક ફેરાડેના પહેલા નિયમ પરથી શું થશે? ફર્સ્ટ લો ઓફ ફેરાડે, અકોર્ડિંગ ટુ ફર્સ્ટ લો ઓફ ફેરાડે. ફેરાડે. તો અહીંયા થશે, આપણે લઈએ કે ફેરાડેનો પહેલો નિયમ શું છે? IQ બરાબર I ઇન્ટુ T, એટલે કે એકમ સમયમાં પસાર થતો વિદ્યુત પ્રવાહ કોના બરાબર હોય છે? કે વિદ્યુત ભાર બરાબર હોય છે. તો અહીંયા મારે શું શોધવાનું છે? તો કે અહીંયા મારે ટાઈમ શોધવાનું છે. શું શોધવાનું છે? ટાઈમ. તો T ઇઝ ઇક્વલ ટુ Q બટા I આ થશે. પણ મારી પાસે શું નથી? તો કે મારી પાસે Q નથી. તો Q ફાઇન્ડ કરવા માટે આપણને અહીંયા ડેટા આપેલા છે. શું આપેલા છે? જો Q નથી, Q આવશે તો જ મને સમય મળશે, પણ મને અહીંયા ડેટા આપેલા નથી. તો ડેટા કયા આપેલા છે? તો કે 1.5 એમ્પિયર પસાર થાય છે તે સમયે 1.45 ગ્રામ જમા થાય છે. કોણ? કેથોડ પર Ag. તો આપણે અહીંયા લઈએ કે આના પરથી લઈએ તો કે Ag શું થાય છે? કે AgNO3 માંથી કન્વર્ટ થાય છે Ag પ્લસ NO3 માઇનસ. તો એનો મતલબ શું? કે Ag પ્લસ એક ઇલેક્ટ્રોન gives Ag માં કન્વર્ટ થાય છે. એનો મતલબ કે 1 મોલ ઇલેક્ટ્રોન એટલે કે 1 ફેરાડે એટલે કે 96,500 જો હું પસાર કરું તો Ag નું વેટ કેટલું છે? Ag નું વેટ આપણને આપ્યું છે 108. તો જે છે 108 ગ્રામ Ag જમા થાય છે. કહેવાનો મતલબ કે જો મારે 108 ગ્રામ ઓફ Ag જોઈતો હોય તો મારે કેટલો પસાર કરવો પડે છે? તો કે 96,500 કુલમ પસાર કરવો પડે છે. તો મારે જો 1 ગ્રામ Ag જોઈતો હોય તો કેટલો કરવો પડશે? તો અહીંયા તો હવે તો સીધું ગણિત છે, ક્રોસ કરી દેશું, બરાબર. તો એ થઈ જશે મારું તો કે 96,500 બટા 108. પણ મારે તો શું 1 ગ્રામ માટે થોડી જોઈએ છે, મને જોઈએ છે 1.45 ગ્રામ માટે. કેટલા માટે જોઈએ છે?
1.45 ગ્રામ માટે. તો અહીંયા લઈએ 1.45 ગ્રામ એજી માટે કેટલું જોઈશે મને? તો કે 96,500 ગુણા 108 into 1.45. તો કેટલા થઈ જશે? ગણજો. તો આ તમારો અહીંયા વિદ્યુત ભાર મળી જશે. કેટલો થઈ જશે? થઈ જશે તમારો 1295.6 કુલમ. આ તમારો ક્યુ મળ્યો. હવે જો અહીંયા ક્યુ મળી જાય, સમજો, અહીંયા ક્યુ મળી જાય તો અહીંયા મૂકી દેવાય, તો આમાં મૂકી દઈએ તો ટી બરાબર 1295.6 બટા 1.5 કરીશું. તો સમય મળી જશે મને. કેટલો મળશે? ગણજો. 1295 કરવાના છે. 863.7 સેકન્ડ. આ તમારો પહેલો જવાબ મળી ગયો. હરિયો કિધર ગયા? કેટલા સમય માટે કરંટ પસાર થવાનો છે? હવે તો ઈઝી છે. ક્યુ મળી ગયો. તો આપણી પાસે જો વેટ શોધવા માટે ક્યુ છે, મોલેક્યુલર માસ આપેલું છે 96,500 નંબર ઓફ ઇલેક્ટ્રોન. તો પહેલા લઈ લઈએ કોના માટે? ડબલ્યુ ઓફ, તો ઝીંક માટે લઈએ. ફોર શેના માટે? ઝીંક. તો ઝીંક તો છે તમારો કઈ રીતે છૂટો પડશે? ZnSO4 છે તો એ છૂટો પડશે Zn+2 પ્લસ SO4 2 માઇનસ. તો અહીંયા કઈ રીતે બનશે? Zn+2 પ્લસ 2 ઇલેક્ટ્રોન gives ઝીંક બનશે. તો બે ઇલેક્ટ્રોન કેટલા મળ્યા આપણને? 2. તો નીચેની વેલ્યુ પણ આપણને મળી ગઈ. તો W ઓફ ઝીંક ઇઝ ઇક્વલ ટુ તમારા શું થશે? તો કે ફોર્મ્યુલા છે Q ઇન્ટુ મોલેક્યુલર માસ લો યા ફિર મોલેક્યુલર વેટ લો. એના પછી છે તમારું તો કે 96,500 ઇન્ટુ નંબર ઓફ ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે અહીંયા થશે તો કે W Zn બરાબર આ કેટલા? 1295.6 ઇન્ટુ મોલેક્યુલર માસ કેટલું છે ઝીંકનું? ઝીંકનું 65. કેલ્ક્યુલેશન ચાલુ રાખજો. 65.3 બટા 96,500 ઇલેક્ટ્રોન કેટલા મળે છે? 2. સેમ ગણતરી તમે કોના માટે કરશો? તો કે Cu for CuSO4. તો અહીંયા પણ આપણને ખબર છે કે Cu+2 અને SO4 2 માઇનસ માં છે. તો અહીંયા થશે Cu+2 ઇલેક્ટ્રોન અહીંયા પણ ગેઇન કરશે અને કોપર બનશે કેથોડ પર. ઠીક છે. અહીંયા તમારો જે બી જવાબ આવશે એ W ઝીંક, ઝીંકનું દળ ગણાશે. અહીંયા તમે લેશો તો ડાયરેક્ટ આમાં દાખલામાં જ મૂકીએ રકમમાં. W ઓફ કોપર, ઓકે, Q ઇન્ટુ મોલેક્યુલર વેટ બટા નીચે શું વધ્યું છે? 96,500 ઇન્ટુ 2. 96,500 ઇન્ટુ 2. ઓકે, એ નંબર ઓફ ઇલેક્ટ્રોન, નંબર ઓફ ઇલેક્ટ્રોન. અને અહીંયા તમે કરશો W ઓફ કોપર જે છે તો કેટલો છે? 1295.6 ઇન્ટુ 65. આનો કેટલો આવશે? કોપર માટે કેટલો આપેલું છે? 63.5. 63.5 બટા 96,500 ઇન્ટુ 2 ઇલેક્ટ્રોન કેટલો આવશે? ઠીક છે. તો આનું જે તમે કરશો તો ફાઇનલી તમને જવાબ મળી જશે લગભગ 0.438 અને આનો લગભગ 0.426 ની આજુબાજુ જવાબ આવવો જોઈએ.
લગભગ આટલો આવે છે. તો ફાઇનલી પહેલી વસ્તુ q બરાબર it પરથી કરવાનું છે, t બરાબર તમારો q by t, પણ મારી પાસે q નથી તો q કેવી રીતે આવશે? તો q તમારો આવશે તો કે 96500 જે છે તમારા Ag નો 3 Ag માં કન્વર્ટ થાય છે, Ag તમારા Ag માં જાય છે 1 ઇલેક્ટ્રોન એટલે 96000. સમજો 96000 જો કુલમ ચાર્જ પાસ કરું તો 108 મળે, એટલે કે 108 ગ્રામ Ag મેળવવા માટે 96 જોઈએ તો 1 ગ્રામ માટે 96/108. પણ મને તો દાખલામાં કેટલો આપેલો છે 1.45, પછી અહીંયા જે વેલ્યુ ચેન્જ કરેલી હોય ને, ક્યાં ગઈ 1.45 વેલ્યુ ચેન્જ કરેલી હોય ને દાખલામાં એક્ઝામમાં, તો આ વેલ્યુ અહીંયા ચેન્જ કરીને પછી એના મલ્ટીપ્લાય કરી દેવાનું એટલે q મળી જશે, q મળશે એટલે t મળશે, t મળશે એટલે અહીંયા ડાયરેક્ટ આપણે ફોર્મ્યુલામાં q મૂકી દેશું એટલે આપણો આન્સર આવી જશે. તો આ રીતે આ દાખલો કરવાનો છે અને આ દાખલો છે તમારો 4 માર્ક્સમાં.